તો સ્વાગત છે બધાનું પાછા અમારા એક નવા વ્લોગમાં। અત્યારે आलू परोठा है मम्मी। कल वाला आलू पराठा इतना पसंद आया कि और बार ज्यादा हो गया था तो रख दिया था कि सुबह खा लेंगे। शिरामण क्या शिरामण शिरामणी मम्मी अच्छा ट्राई है नहीं अच्छे से बोल रहे हैं अभी शिरामण आई ना અને મમ્મી હમણાં કંઈક કહેતા હતા કે વાતાવરણ ફરી ગયું હે। વાતાવરણ તો ફરી ગયું જો ઇન્દ્રદેવ કઈક મેર કરે। તમારે ત્યાં વરસાદ છે કે નહીં? કેવો વરસાદ છે? जैसा रहता है डेली नहीं होता बट अभी तो कुछ दिनों से डेली हो रहा थोड़ा 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 ગુજરાતીમાં બોલો। थोड़ा થોડાક હમણાં થોડાક દિવસથી કાયમ મળે છે। ડેઈલી આવે છે। રિપીટ આફ્ટર મી। હમણાં થોડાક દિવસથી हमारा थोड़ा दिवस थी દરરોજ આવે છે। દરરોજ આવે છે એવું છે डेली डेली ડેઈલી અહીં ગુજરાતી हाँ દરરોજ ગુજરાતી દરરોજ આવે છે કાયક આવે છે ક્યાં કાયક આવે છે કાયમ આવે। કાયમ આવે છે। અહીંયા પપ્પાએ લીંબુ શરબત પી છે કારણ કે પેટમાં ગડબડ જેવું થઈ ગયું મમ્મી। हाँ मैं तो नींबू शरबत बनाए पी नहीं બટેટા यार घर माया आगत बटेटा ना डीलर किरा આલુ પરોઠા ખાવાની બહુ મજા આવી। ना वो तो बटेटा वो सा खाई તમે બટેટાથી ન થયું હોય એ કાંઈક તમારે બીજું। આ વરસાદી પાછું વાતાવરણ થઈ ગયું હે। શું લાગે મમ્મી આવી જાય? હવે લગભગ રાતનો આવી છે। રાતે તો હું ને પ્રીતિ પાછા નીકળી ગયા છીએ થોડા ગિરનાર સાઈડ। અમારી બાજુ જે ગિરનાર છે એ કારણ કે પ્રીતિને ચેનલ માટે એક વિડીયો બનાવવો છે અને ઘણા બધા કહેતા હતા ચેનલનું નામ તો કયો નામ સહિત હું આ વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં જ આખી ચેનલની લિંક આપી દઉં છું। કમેન્ટમાં પણ ચેનલની લિંક પિન કરી દઈશ, વિઝિટ કરી લેજો। અને શું કામ પ્રીતિ જો આ વિડીયો મારે ઘરે પણ બની શકે પણ પ્રીતિ કહે છે કે નહીં ઘરે નથી બનાવવો, મારે વ્યૂ જોતું હોય તો શું કામ પ્રીતિ વ્યૂ કહે છે તમે પાછળ મારી જોઈ શકો છો, જોઈ લ્યો। આ વ્યૂના કારણે પ્રીતિને ન્યા વિડીયો બનાવવો છે। જોઈ શકો છો અમે કેવી જગ્યાએ આવ્યા છે। આ છે અહીંયા રામનાથ અને આ છે અહીંયા નદી। અમે અંદર જંગલમાંથી બહાર નીકળી ગયા કારણ કે એક્સ્ટ્રીમ બધા मसला देखो यहाँ पे काट के મચ્છર मच्छर मसला नहीं बोलता મસાલા मसला કોઈ વાંધો નહીં, ચાલો અહીંયા આવી જાઓ। અહીંયા આપણે અહીંયા હનુમાનજીનું મંદિર હે। શું કરો છો પપ્પા? काई ने पांगत बांधू छे। ખાટલા થઈ જાય ઢીલા। हाँ खाटला ढीला थई जाय ना पांगत बांधू બેહી બેન ખાટલા ઢીલા થઈ જાય એટલે ટાઈમ ટુ ટાઈમ મને કડક કરવા પડે। हाँ नकर ते પછી પાછો ઈ નહીં રહી। ખાટલા હવે સિટીઓમાં તો નીકળી ગયા, ગામડામાં વૈધા હે। હા હજી ગામડામાં છે હજી ખાટલાનું સલન અને પાછા હવે ભરવામાં આવી ગયા બધા ગકાઈ ગયા હકેલાઈ ગયા। હવે તો ઓલી પટ્ટી આવે ઓલી ત્યાર રેડીમેડ ઈ પટ્ટી જ મારી ગયો। આ લોકો બધા હકેલાઈ ગયા। એ બધા હકલાઈ ગયા। હવે આ તો કોઈને આવડતું નથી। હા હવે આવી આ ગુથડીનો ખાટલો છે। આવી રીતે કરતા ન ફાવે કોઈને। આ ડિઝાઇન ન આવડે પાછું। ક્યાં ગયા? શું કરો છો મમ્મી? હે મોતીડા વેચી કેમ મોતીડા અટાણે? ખાલી ટાઈમ પાસ। પપ્પા કે બધા હકલાઈ ગયા ઓલા ખાટલા ભરવા વાળા। તો ઈ તો હકેલાઈ જાય નોટાણે ઈ માયલો કોણ હોય? તમને એ નથી આવડતું ને? ઈ તો ન આવડે ને ઈ બાપાને આવડતું હતું તો બાપાને તો હજી ભરી લે ખાટલા દ્યો તો ટૂંકમાં જે બધા ભરતા આવડતું બધા હકલાઈ ગયા। એ જૂનવાણી બધા હકેલાઈ ગયા। હવે આ વસ્તુ તો લુપ્ત થઈ જશે ને? હા ઈ હવે નહીં રે। હા તો તમારી ઘરે આવા ખાટલા છે કે નહીં એ કોમેન્ટ કરો। ન હોય? ગામડામાં તો હોય કે ન હોય? ગામડામાં હોય સિટીમાં ન સિટીમાં તો સેટી આવી ગઈ બેડ ને સેટી ને એવું આવી ગયું। બેડ ને એવું બધું આવી ગયું। હવે સિટીમાં તો શું છે બધું ફર્નિચર ઓલું બધું વીઆઈપી આવી ગયું।
અને પપ્પા ઓઆરએસ કેમ રખડાવો છો ભેગું? એ આ પેટમાં છે ગડબડ જેવું છે ને એટલે મેં ઓર પપૈયા ખાઈ ગયા વધારે. પપૈયા વધારે ખાઈ ગયા. હે મમ્મી? પપૈયા વધારે ખાઈ ગયા એટલે આજે એને ગડબડ થઈ ગઈ. પપૈયો તો ત્યાં કીધું કે આલ્યો એટલે મને એટલે દીધું એટલે બધું ખાઈ જ જવાનું. મને મીઠું લાગ્યું એટલે મેં કીધું હે? મીઠું લાગે. મને મીઠું લાગ્યું ફળ એટલે મેં તો ખાધું. આખી ડીશમાં જેટલું હતું ને એટલું ખાઈ જ ગયા એકલા. હા એટલે આમાં એવું થયું મને હવેથી ઈશ્વર સારું કરી દે હવે પણ આમાં એ તો ભગવાન મારું માટે પેટ સાફ. હા હું પપ્પા કોણ આવે જલ્દી આવે? આ મારા ગીરની સિંહણ ગીરની સિંહણ? હા મમ્મી? અમારી દીકરી પણ હવે ઈ કહેતી હતી દાદા રક્ષાબંધનમાં લગભગ મારે વેકેશન પડી છે. રોશની બેન. હા અમારી રોશની. એ અમારી ગીરની સિંહણ છે ભાઈ. ગીરની સિંહણ છે ઈ. હા એ હાલી આવતી હોય તો એમ થાય કે કોઈક સિંહણ હાલી આવે. હા એને અદાકારી જેવી છે હા. એ અમારા રોશનીબેનનું કોઈ વીકું હોય, બાંધવું હોય. એ વીખી નાખો. એનો પૂગવા દે. મારે ગીરની ઓલી સિંહણ. દંગલમાં કેવું ઓલી છોકરીઓ હોય પૂગવા ન દે એવી. હા ઈ અંધારાની પણ ઈ હાલી જાય એને ડર નહીં ચડીએ. એને જરાય બીક નહીં. હા, અમુક આપણે ઓલી નાનું બાળક બાકી નાનું બાળક બી બહુ અંધારામાં ને એમાં બીક લાગે. હા, અમારા મોટી બેન ને કહે મોટી બેન તો બહુ બીવે અને મોટી બેન ના લગ્ન થઈ ગયા દીકરો છે તો એ અંધારામાં જવાની બીજા ને અમારા આ નાની 10 વર્ષની છોકરી એને કાંઈ નો બીક લાગે. હા એને 11 વર્ષની દીકરી છે અમારે પણ એને ડર જરીએ ન લાગે. એટલે તમે સમસાણે હુવરાઈ જો ને હા તોય કાંઈ ને ફરક હવે ન પડે. કાંઈ નહીં એ અમારે ગીરની સિંહણ છે ભાઈ છે ગીરની સિંહણ ને સોમનાથ જિલ્લો અમારે ગીર વિસ્તાર જ ને. હા હાલો તો મળી આવીએ શનિવારે. હવા શનિવારે નહીં એ પછી ના પાડે કે તમારી બેન ને આ સિંહણ ને ઘેરે લઈ જાઓ બાપા અમારે નથી રાખવી એ પછી સિંહણ રાખો તમારે ઘેરે. સિંહણ તમારે ઘેરે રાખો સિંહણ ભલે ને ફૂફાડા મારે. તો આજે છે ગુરુ પૂર્ણિમા એટલે મંદિરે જવું હોય. પપ્પા મંદિરે હા જઈ આવો બે તમારે ના હવે અમારે મજા જવું નથી એટલે મારે કઈ આવું નથી. પેટમાં રેડી થયું આવું હવે કઈ દુખતું નથી. તો માથું દુખે? વિશેષ આમ માથું દુખે નહીં આમ મજા ના આવે ઊભો રહેવાનો. ક્યાં તાવ છે કે તાવ તો લગભગ નથી કઈ તાવ છે. તો ઓલી પીધી હતી આમ તાવ જેવું કઈ છે નહીં. તો કેમ મજા નથી આવતી? આમ થાકી ગઈ આમ મજા નથી આવતી છે એટલે એમ કરવું જરા ના પછી ઊભો રહેવું દર્શન કરવા હા, હા. જવાનું, થાકી જઈ ગયા. તો ઘેરે રહ્યો હું ને પ્રીતિ હાલો જઈ હા, આવી. જઈ આવો. હો મમ્મી? હા, છે. પપ્પા બહાર ગયા તો પપ્પા ત્યાં તમે શું ખાધું સાચું કયો? સેવ ટમેટાનું શાક હં. અને બાજરાનો રોટલો અને મરચા હતા ભાઈ એમ હા બાજા બરમમાં શરમમાં શરમમાં મરચા ખાઈ ગયો એટલે શરમમાં 2 મરચા ખાઈ ગયા થઈ એટલે પછી હવે આપણે એને એમ એટલે કહીએ- તબિયત ત્યાં લથડી ગઈ. એને એમ કે આ બાપા કેમ નહીં ગમતા હોય અમારા એટલે આ હાથું તો ખોલતા જ નથી. આપણે અનુકૂળ હોય એવું ખવાય. પછી એક ઉંમર પછી બધું ખાવામાં કંટ્રોલ રાખવો પડે. આમાં એમ હોય પછી પેટ નહીં આજે આ કેપેસિટી મજા નહોતી ને એટલે પાછું એમ એટલે ઓલા મરચા ખાતા હોય ને એટલે પછી તીખું લાગે જોયું ને મમ્મી મરચાનું તો આવ્યું જ નહીં ભાઈ. મન પારકું હોય, આપણું પેટ તો પારકું નથી. મરચાનું તો બહાર આવ્યું જ નહીં કે મરચા મરચાંનું બહાર આવે મરચાં તો આપણે ઓમે ખાઈ છીએ પણ આજે હવાની છે તબિયત લથડેલી હતી ને કાલનું અને ભેગું એમાં પપૈયું ખાધું ને. પપૈયું ખાધું ને એમાં પાછા ખાધા મરચાં. હાલો હવે આપણે क्या हुआ था ये मैं बोलना चाहती हूँ। मम्मी का एक बार पेट में गड़बड़ था हाँ तो 1 हफ्ते से पापा ने बेकार में सबको बोल दिया था कि 100 ग्राम मिर्ची खा लिया। હા अब मम्मी મને અને અહીંયા તો હાચી ઉપાડી લીધો अब मम्मी स्टार्ट कीजिए कि अब 1 किलो खा लिया। મેં તો બે જ ખાધા ને ત્યાં ઉપાડી લીધો. એક ખાવાનું ઉપાડી લીધા. પણ ઈ એક ખાવ તો ઉપડી જાય એવું મરચું વહીમું હોય એટલે. મને તો 100 ગ્રામમાં નાખી દીધું. તો હવે હું ખાઉં છે કે તમે 200 ગ્રામ ખાઈ આવ્યા. હાલો તો આજે ગુરુ પૂર્ણિમા છે મંદિરે જઈ આવી અને
આ છે હનુમાનજીનું મંદિર. ચાલો હવે આપણે પાછા પ્રસાદી થોડી કરી લઈએ. શું લ્યો છો તમે અહીંથી? ભણેલા. તો અમે લોકો ઘરે આવી ગયા. ચાલો ગરમા ગરમ ગાંઠિયા. પપ્પા હાલો ગાંઠિયા ખાવાના. પણ પપ્પા આ પાડતા પાડતા રોકાઈ ગયા એમ કરો આમાં. પપ્પા ગરમા ગરમ ગાંઠિયા તમારા હાટું લીધું. અરે મરચા તો આવ્યા, તીખા મરચા અચલ લઈ આવ્યા. મરચા વિના ગાંઠિયું થોડુંક ભણેલું ભાવે. ના ના તો નથી ખાવું. તીખું નહીં ભાવે. પાછા તો પપ્પા હું કહેતા હતા કે આ બટેટાનું શાક ને ખાધું ને એટલે વહેમું લાગ્યું. પણ જે મેન વસ્તુ ખાધી એ તો બોલતા જ નથી. हाँ घर का सब कुछ है लेकिन बाहर का नहीं. પણ જે મરચું ખાધું બે મરચા ઈ નહીં. તો આડો આમ તમે દવાખાને દવા લઈને આવ્યા તો ઈ તમને સારી હાઈ ડોઝ ની દવા દીધી સારું થઈ જાય તો ઈ તમે કા અડધી જ પીધી? તો મરચું પાવરફુલ નથી. લોકના માધ્યમથી જ બધા કયો અત્યારે પપ્પાએ શું કીધું અહીં આવો તો પેલા આજે અમારું આજે રાતે ડિનર નું આજે ડિનર કઈ અમારા ઘરમાં બન્યું નથી કારણ કે મારે પ્રીતિને જવાનું હતું મંદિરે એટલે અમે તો ત્યાં પ્રસાદી લઈને આવ્યા અને મમ્મી આ કીધું કે હું તો જે બપોરે જે ભાત હતા એ ખાઈ લે અને પપ્પા કે મારે કઈ જમવું જ નથી, પેટમાં ગડબડ આજે રાતે મારે જમવું નથી. અત્યારે અમે ગાંઠિયા લઈને એમાં વણેલા. પપ્પા કે હવે કે મન ફરી ગયું. અરે ખાવાથી થોડું કઈ થાય. खाने से कुछ नहीं होता. ગાંઠિયા ખાતે એમ થોડું તકલીફ પડે. અને તકલીફ પડશે તો હવાર થયા હતા. કાંઈ તકલીફ ન પડે ને બીજું શું હોય લીંબુ શરબત પી લઈ. જો પણ ખાવા હશે પણ મરચાઈ ખાવા દો ને મરસા નથી ખાવા એમ થોડું હાલશે. મમ્મી પપ્પાની મરચા દીવો હાલો બીજું તો હું જો તોય આ પાડે. મરચું ખાય હો હમણાં દેહો ને એટલે મરચું ખાઈ જા જોઈજો. फिर जो दिक्कत होनी होगी वो हो जाएगी. आलियो प्रसाद है. चले धाम नो प्रसाद. હાલો જેને પણ વણેલા ગાંઠિયા ખાવાની ઈચ્છા હોય अभी जाओ. ખાવું નતું ખાધા વિના હોઈ જવાનું હતું. આ તો ગાય ને વધી ગયો ક્યાં સીતાફળ અને પાછું ઓછામાં આદુ ને તું પાછા ગાંઠિયા લઈ આવ્યું. અને હવે સીતાફળ હવે સીતાફળ એટલે પછી આમાં આ ઓલું થયું. બીમાર માણસને ગાંઠનું વૈદ્યું ખાવા. એટલે સબ્જી કા ખાના કરતા આ શું ચાલે? લ્યો કરો. તો તમારે ગાય બીમાર રહેવું. હે મમ્મી આજે પપ્પાએ વિચાર્યું હતું કે આજે રાતે કઈ ખાવું નથી એમને હોઈ જવું હે અને આ ત્રીજી વસ્તુ ખવાય છે. બે કેળા ખાઈ ભૂલી જાય મારે કાંઈ નથી ખાવું. હે તો કેળા તો ખાધા કેળા વૈયા ગયા એનું કઈ કોઈ તાજી કેટલા ખાધા? બે ખાતા ને બે ખાતા પણ બે કેળા 6 રોટલી બરાબર હોય. अब ये ज्यादा हो गया. હા એ આટલું બધું ન હોય. 5-6 રોટલી બરાબર હોય બે કેળા. 5-6 કે રોટલી બરાબર. હા હાલો કઈ વાંધો નહીં હજી ઓલું લઈ લ્યો સિંગ લઈ લ્યો. બીજું કઈ છે? સિંગ હોય ને ખવડાવું. સિંગ હે પપ્પા તો સિંગ તો ખવાય. સિંગ માં શું કઈ વાંધો નહીં સિંગ તો ખવાય. સિંગથી પેટ બગડે વધારે. એ ફરાળ કહેવાય. એ ફરાળ છે. ફરાળ છે અમારે ત્યાં આ ફરાળ પપ્પાને ખાવાનું નામ લે ને કદાચ અડધી રાતે. अभी भवनाथ का वो देखा कि वहाँ पे गुरु पूर्णिमा में बहुत ही अच्छा से वो प्रसाद था, अड़दिया था, सीरा था. तो पापा बोला अरे मैं बोल रहा हूँ कि आप तो बोल रहे थे बीमार है वरना तो जाते दर्शन के लिए और वहाँ पे भजन कीर्तन भी है. तो मैं कहाँ मना कर रहा था. अब खुद बीमार की तरह पड़े हैं और मैं कहाँ मना कर रहा था. हाँ पड़ी मम्मी के हाँ तो जाता બીમાર હતા તોય જા. તો હાલો જાય ભજન તો હવે ભજન સાંભળો ચાલો. હાલો ભજન. ठीक होने के लिए कुछ लोगों को खाना चाहिए, दवाई नहीं. ભજન તો ઘેર સાંભળે અમે ઘેર આપણે ભજન એવું તો સા હાલતું જ હોય એ સાંભળી લેવું ઘેર. ઘરે ભજન જ છે. હવે તો લાઈવ પ્રસાર થઈ ગયા બહુ. જો લાઈવ પ્રસાર
તો જમવાને લાગે ભજન તો લાઈવ પ્રસારણ કે જમવાનું તો લાઈવ નહીં. જમવાનું કે લઈ પ્રસારણ ન હોય કે જમવામાં તો કઈ કોઈ મોઢા મૂકવા જ ન આવે. એ તો રૂબરૂ જવું પડે. તો રૂબરૂ જ આવવું પડે. ના ભજન તે લાઈવ પ્રસારણ થઈ ગયા. સમજ્યા મમ્મી? એકદમ ઘરે બેઠા બેઠા તાર સાંભળતું ખબર આવે. કોઈ રીતે ન પુગાય. તો આગળ એવી સુવિધા જ છે એમાં કોઈ શું કરે. હાલો તો આજના બ્લોગમાં બસ એટલું જ. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.